કાકા એ કાકા હાય હાય કાકા એક કામ કરા દે બળપામ બોલાવતા આવતી બળપા ફટોફટ ઉભા થા ચમડા છોકરા કૂતરું વાહન પડ્યું શું હું થયું કૂતરું નાહ્યું વાહન પડ્યું હું થયું તમે જોત હું નિહાળથી આવ્યો તે મારા કાકો મોસામાં બેહી રહ્યા હતા અને મન કી જા રાહુલ ચારો વાળ થાય તે ચારો વાળી ના આવે ને તે મારા કાકો મોસામાં હુઈ રહ્યા હતા તે ઊભા જ નહીં થતા એટલે હું થયું અમુ તો ફોન માં જ નહીં આવતા ઉવે અલ્યા હાલ હું આવતા ને તો ચારા વાળતા થઈ રહ્યા પણ બળુભા તમે જો ચેવા ધધેડા પણ ઊભા જ નહીં થતા છોકરા હા શું કહું તો તાર કાકો રહ્યા હમુરદા કોઈનું કેવું વાપરતા નહીં હું હાલ આવ્યો ને તાણે ચારા વાળતા હતા એટલે કીધું ડોહા કાટા પીતા વગર ચારા વાળો છો એના કરતી ઘેર છો ને ખાઈને આવો પણ ના કોઈનું વાપરવું જ નહીં હોય એને તારું આવો હું કરું હું તમે બોલાવા આવ્યો લે હેડજી હેડ પેલા પહેને લઈ જાવ પછી દવાખાને જવું પડશે પાછું મારા પહેાઈ એ બધું પડતું મેળજો હેડજો માર હંગાય અરે નેટ સાપરું ઊભું કર્યું છું કેમ પડતું કરશો લે સાપરું પડતું કરવા નહીં ક્યાં તો ખાલી જે કોમ છે ને એનું પડતું મેલો પડતું ગયું લે હેડજો માર હંગાય પેલા બાલય મોદા થઈ ગયા છે મોડા થઈ જાય ઉએ આ છોકરો બોલાવા આવ્યો હોય અરે પણ હું જો ડોક્ટર સુધી મને લઈ દો અરે તમે ડોક્ટર નહીં પણ આપણે બે જણા થઈને દવાખાન તો લઈ જા કે ડોહાન ના વાત સાચી છે તાણી એટલે શું થયું હવે એ તો મને નહીં ખબર ઈ જતાને ખબર પડે આ છોકરો એમ કહે છે ગુપા નહીં થતા ઊભા નહીં થતા હે ઉએ અરે પગમાં દુખાવો થયો છે એટલે ઊભા નહીં થતા હોય હારું હેડજો તમે એકન થઈને જોવો હવે પગમાં દુખાવા થયો છે કે ન શું થયું છે મારે આવવું પડશે તમને લેવા તો આવ્યો છું હા, તો આવ્યો લેહડો આમ તો કોમ હતું પણ હળો આવ કોમ પછી કરશે લે એક દાડો ચીડ થાય માલ્યું ખરા તાલે સંગ છોડી મેલ્યો હવે કમ્પ્લેટ ચોરી થાય એવું હતું એટલે પાછો ઉડીને આવતો રહ્યો અને પાછું કે મને પેલો રાહુલ્યો ભાડી ગયો એવી તો પટ્ટી મારીને વૈકન આવતો રહ્યો ચોકન ભાડ્યો રાહુલ્યો ના પણ માલન કે વાતે સાચી છે ચોક ભાડી ગયો હોય તો એટલે ચોથી ભાડી જાય પણ હું નક્કી કરીને આવ્યો છું બધું કમ્પ્લેટ અને ઓછામાં પૂરું પાહું હું હવે એમ કીધું કે માલે હવે તમારે જરૂર નહીં જતા હું એકલો છોરીને લાવ્યો અને કીધું છે પાહું કાલનું અને ડૉક્ટર કે એક ગોળી પાડો ને તો 4 કલાક મોડા ઊંઘશે અને હું પાઈશી 2 એટલે 8 કલાક ઊંઘે ઓહ કાલ જો તો લીગા ડોહો ઉઠી જાય ચોરી સક્સેસ ના થાય આપણી હો એક કામ કરું હાલ જઈને નક્કી કરતા હું કે રાહુલ ઘેર છે કે નહીં ઘેર હોય તો ચોરી નહીં કરવી અને ના હોય તો ચોરી કરી અને વળતો અને પછી પેલા માલ્યા ઘેર જવું અને જઈને આવડું મોટું બસકું વતાડું અને પછી એમ કહું માલ્યા જો ચોરી કરી લાવ્યો હું ચોરી અને એક પચ્યું ના આલું એક પચ્યું ને હવે તો વતાડી દેવું છે માલ્યા કે ગટે પૈસા વાળા થઈ ગયા આ ડોહો આખો દાડે કળ કરતો નહીં અને પછી પડશે બહુ કરવાનું અલે બાલય એ બાલય લે બાલય એ બાલય યા ઉભા થયા પેલી પેશો પાવાની છે યે બાલય એ બાલય બળુભા એમ તો નહીં ઉઠતા અલે છોકરો રાતે કોઈ ઉજાગરો હતો હોય ના તો ભજનમ જાવત કે જાક્સન ચોય નહીં ગયા ભજનમાં નહીં જ્યાં ઉજાગરો નહીં બળુપા મને ખબર પડી છે તો ખબર પડી ગઈ આ શું ખબર છે આ જિંદગીથી કંટાળ્યા હશી થાચા હશી શું ખબર થોડોક દારૂ પી ગયા હશી અરે બાલય ચિયા દારૂ પીવી છી ના ના તો થાક લાગ્યો એટલે જી પેક મારી લઉં કદી નહીં પિતા ચી વાત કરો બ્યા તમે તો અલ્યા કદી નહીં પીતા બાલય બાપડા હારા હિમ તો છોકરા હું શું કહું છું હા તાર કાકો કદી ડીપી ની ગોળીઓ ગળતા કદી નહીં કરતા આ તો વળી કે જેક્શન ડીપી ઘટી જતી હોય ને ગોળીઓ ગળતા હોય ને આ ગળી હોય તો ના ગોળીઓ તો નહીં કરતા સમજણ પડતી નહીં કાકા એ બાલય બળુપા
હા યા હમણાં ખોટી વેમમાં ના રહ્યા હતા. શું બે ખોટી વેમો ના રહેતા એટલે બળુભા 2 જણા છે ને મોહાણામ ખાડો ગોદવા મેલો અને આપણે 2 જણા બજાર જઈએ અને ચોખા લેતા આવીએ. હું એનું શીસડું નાખવું પડશે કેમ કે આ ડોહો મરી ગયો છે. બાલ્યો મરી ગયો ના હોય વાત જ ના થનારે બાલ્યો મરી જાય પણ જો વાત ના થાય પેલા વાતો કરી બાલ્યો મરી ગયો છે. હવે શું કરો હે ભગવાન આટલી વખત બસે લે બસ કેમ કે આ તો ખૂનનો આરોપ આવે છે આની જેલ તો બહુ મોટી થાય છે. ના ના હારી વાત તો માલ્યાને કરવી પડે. માલ્યા અસલ એક ચારનો ભારો કરું આમ પછી બેસું પા જઉં. માલય એટલે શું થયું? અરે આપણે બે જબ્બર હલવાના છો. છોકરાને ખબર તો નહીં પડી કે આપણે 2 ચોરી કરવા ગયા હતા. અરે એનથી મોટું થયું છે. કે મોટું ઓએ એટલે ગટે શું થયું છે? અરે બાલ્યો મરી ગયો. ગટે આપણે બે હાલવાઈ રહ્યા. ઓએ હલવાના છે હવે શું કરજે કેજો ફટાફટ હેડજો. ગટાઈ હું આપણે બે નહીં તમે એકલા હલવાના. અરે હું એકલો છું ને હલવાનો. એટલે ગટે તમે વચન આવ્યા હતા તો આપણે બે વચ્ચે શું નક્કી થયું તું? હવે શું નક્કી થયું તું? ગટાઈ ચોરી કરતે કોઈ પણ આગા પાછું થયું ને તો તમારે એકલા નામ આવશે. હું તો છૂટી પડ્યો. એવું ના હોય માલે વાત કરો છો. ચોરી કરીને પૈસા લાવો એ હારા તમને ગણવા ગમી છે અને હવે હરે ગણવાના આવ્યું એટલે તમે નહીં ગણતા જો કે એટલે ગટાઈ આપણે બે ચિયા દાડે ચોરી કરીને પૈસા લાયા. હવે લાવશે તો પણ એવું ના હોય આ દાડો હલવાનો છે. ગટાઈ હા એમ કહેજો ડોક્ટરે ચીને ગોળો પાન કીધી હતી તમને? હવે ડોક્ટર તો ગોળી પીવાનું કીધું તું કે એક ગોળી પીઓ તો 4 કલાક ઊંઘશો. હો તો માલય 4 કલાકમાં આપણે કોઈ ચોરી કરી નાખો કેમ કે આપણે આખું ઘર સાફ કરવાનું હતું એટલે મેં 2 ગોળીઓ પાઈ એટલે ડોહો કોણ 8 કલાક ઊંઘે એટલે ઘર સાફ કરી નાખો. ગટાઈ તો ગોળીઓ નક્કી ભારે પડી છે. ભારે પડી ઓએ કશો તો ને આપણે થોડા થોડા દંડા ખાઈ લે ભાઈ. એટલે ગટે દંડા નહીં હા. એ તો સીધે ડાયરેક્ટ ફોસી આલશે કરી અરે ના માલય ના સીધું મર્ડર કેસ જ આવશે. માલય હલો આપણે બે થોડી થોડી ફાંસી ખાઈ લે ભાઈ. ના ના ગટે હું તો તમારા અંગત નહીં બનો. હાર હડો ના આવું જ રવા દો કશો હતો નહીં. તો નહીં જાવું માલય ની આવો તો હલવા હો તમે ચીર ના માલય જો ઈકન આપણા કુટુંબ વાળા બધા હશી અને આપણે તો જવાના જ છે એટલે બધો વખત તમારા ઉપર આવશે. બધા શક તમારા ઉપર પડશે કે માલયે કરેલું છે આ બધું મર્ડર અને આપણે બા ખબર છે ને સળા કરામ તો પેલો નંબર છો. આપણે છૂટા હાડો આપણે બચી ગયા. તો ગટે કશો વાંધો નહીં હું તો વાથી પોસરો આવ્યો પણ તમારા અંગત તો કોઈ દાડો નહીં આવું. હવે ના જવું તો ઉપાધિ જવું તો ઉપાધિ જાવું તો પડશે કેમ કે જવું તો ઓછું નામ આવશે એના કરતા જવા દે. હારો તો તમે જહો આવજો. હા નહીં આવું તમારા અંગત તો કોઈ દાડો હવે મારે જવું પડશે. મોનો વાથી પોસરો જવા દે. યો શેઠ જેવા પડી રહ્યા છે ચોકી અસલ કુંગાટો તોડ છે મને પોથા કેવું પોથા હા એટલે ખબર નહીં પડતી હોય બાલે ઉઠતા નહીં ને હોઈ રહ્યા છો હજુ નહીં ઉઠ્યા? હજી નહીં ઉઠ્યા બળુપા મને ખબર પડી છે કે હારા ચમની ઉભા થયા હતા. શું ખબર પડી પ્યાય એટલે બળુપા એની ઉંમર થઈ ગઈ ને એટલે મગજને એવું છે કે હાલ અંધારું છે રાત પડી છે એટલે અરે ઊંઝા ઊંઝા છે. ભગવાન કોના કરતી આ દશમન ઉઠી જો હોત તો સારું હતું. બળુભા લડ્યા વગર મારા કાકાનું ઉઠાડું પેલા. હઈ એ બાલય ખાજો તમારે માની છો કે તમે હુઈ જાઓ ફકી લે બાલય. વળી ચાલુ કર્યું હોય ને વળી ચાલુ કર્યું છે. બળુપા આ તો મોઢામાં કોઈ બોલતા જ નહીં. હવે બોલતા હોત તો ઊભા ના થઈ ગયા હોત અને ઊભા થઈ ગયા હોત તો આપણે હોય શું કેમ બેહી રહ્યા હોત ત્યારે ના જતા રહ્યા હોત. વાત સાચી છે વાત સાચી છો તમે. હોય બાલે બાલે કરી કોકડો દુસો છે. અલ્યા તમે ખોટી વેમમાં પડી રહ્યા છો.
શું કટે વેમો તાણી મરેલું મળતું કદી બોલે અરે મરી જાય એવું તમને કને કીધું હજી જો પાકું થયું છે અરે મરેલા મન હાદામાં બધી ખબર પડે છે બાલ્યો મરી ગયો હું કહેતો તો હા હું કહેતો તો કે તું મરી ગયો હોય આપણે ફટાફટ ડગાય અને આગળ શીસડું ખા ઓ તાણી કે બોલું બા તમાર તો મગજ છે પણ મગજ નહીં તો ખબર પડી કે બાલ્યો મરી ગયો છે અરે પણ ઘટાઈ આમ ખબર ચી જ ના પડે હાલ તરત હું આવતો તાણીરા ચારા વાળતા હતા. આ કેરાએ એટલી વાર થઈ છે અરે બળુપા અત્યારે તો હાજો માણો ઉભો ને ઉભો મરી જાય છે એટલું તો વિચારો આ ઘટી વાત તો સાચી હતારે અટકે એવા આવી છે કે તાણી તમે ખોટા હોય બેહી રહ્યા છો સમજતા કેમ નહીં હડો આપણે બધું ઓળે કરવાનું કરો હવે ઓળે કરવાનું છે ઉવે હડો તા. આય. એટલે બળુપા આ નેહજામાં આવતો તો તે બખાડો ઓભળીને આટલા આવ્યો આ શું થયું છે બાલઈના હા બાલઈને શિખર હું થયું છે હમણાં હું આવતો તો ને તાણીરા ચારા વાળતા હતા પછી ઘેર આયા અને આ છોકરો આવ્યો તે એને કે ચારા વાળવા જાય છે અને પછી બાલઈ જ હુઈ ગયા છે ઊભા થતા નહીં હવે શિખર શું થયું છે ચાંદના ઉઠાડા છે ઉઠતા જ નહીં એટલે બળુપા આ ગરમી દબાઈ છે એટલે એના લીધે બે ફોન થઈ જવા તો એ તો ખબર નહીં પણ ગટાઈ ના આપ્યા કી જતા રહ્યા છે ના ના એમ થોડા જતા હશી એ તો ખબર નહીં હું શું કહું છું લેવડો દવાખાને લઈ જઈએ ના, વાત સાચી છે આમ તો દવાખાને લઈ જાવ તો સારું આ માલ્યો જોજે કેટલો અરખો છે એટલે દવાખાને લઈ જવાનું કે છે અને દવાખાને લઈ ગયા અને ડોક્ટરે ચેક કર્યું તો ડોક્ટરને જ ખબર પડી જવાની છે કે ગેરંટી ગોળીઓ પાઈ છે નોમ આવશે મારું એના કરતી એક કામ કરું ફટાફટ હોય છે અરે ઓને ઉપાડું અને દાટ્યા એટલે મારું નોમ જ નહીં આવે અને સોખો નીકળી જાય એ બળુપા તમે કેમ લે સમજતા નહીં કહેજો શું ઘટે સમજુ અરે બળુપા ઘણો ડોહો પડી રહ્યા ને તો મેં કહા પછી અરે ના ના ઘટે વાત તમારી સાચી છે તાણી હટો ફટફટ જઈને ભંડારી આવો ને એટલે એ ગટે આ શું વાત કરો છો તમે અરે હું વાત કમ્પ્લીટ કરું છું માલે તમે સમજતા નહીં આ ગટ્યો રે જીવતા જાગતા ડોહાન બચારાને ભંડારી નાખશે ના ના એ તો નહીં થવા દેવું એટલે બળુબા મારી વાત માનો અને લઈ જાઓ ડોક્ટર પાસે પણ ડોક્ટર જોડે લઈ છે પણ માનતા નહીં શું કરું હું બળુબા ઉત્તરાયણ કરે કે હવે ભૂખ લાગી છે શીસડું નાખવાનું થાય મોડા મારા સાની વાના શીસડાની પડી છે એટલે ક્યારથી ખાઈને આવતો હોય તો બળુબા ખાવ તું પણ કોઈ મેળ ના આવ્યો હવે શીસડું ખા બળુબા હજી તમારા મગજમાં પહેતું નહીં કહેજો અરે ઘટે પેઠું સાહેબ ઉઠાવજો હવે ચો લઈ જાવ હોય મોહણમ લઈ જાવ મોહણમ લઈ જાવ દવાખાને લઈ જાવ દવાખાને લઈ જાવ અરે દવાખાને લઈ જાઓ તમે મારી વાત સાંભળો હવે દવાખાને લઈ જાઓ મરેલું છે હાર્યું અમે દવાખાનું ખોટું બિલ આવશે છોકરો બાપડો ભોગવી નહીં કે ભાઈ સમજતા કેમ નહીં અને ઘટે વાત તો તમારી સાચી છે તાણી હડોઈ ના કરતી ભંડારી આવો જાજો બળુબા મોડું નહીં કરું એટલે બળુબા તમે ઉપર ના શું સલે માલય એટલે તમે કોની વાત વાપરો છો આ એસે દારૂડિયો અને આ છે ગોડો ના ના માલય તમારી એ વાત સાચી છે હો તો લેવડો ડોક્ટર પાસે લે હજુ દવાખાને લઈ જઈએ હેડો આખો રે છોકરા માલ્યો માતાના કેટલો દેખો છે અરે મારે મને જ માર ખવડાવી છે ને પણ એટલું સમજતો નહીં ભાઈબંધ છે તો આપણે સોખે નીકળી જઈએ ના ના પણ મારે બસવું પડશે આનાથી એ બળુપા શું લઈ જાઓ છો દવાખાને લઈ લેતા મારી વાત સાંભળો હડો ફટાફટ લઈને આવતા રહીએ ભંડારી પછી શું ખાતે ફાવા વ્યાય સમજતા કેમ નહીં નાના વાત સાચી છે પછી મોડું થાય યાર ઓય હલકતું નહીં પછી ખરા ટાઈમે વાત કરો છો પછી શીસુડી ચાલી થાય હોય કર ઉવે જ તાણી હડો ફટાફટ હેડજો ઘટે આગળ જો અમી વાંચી અમી પાડશો આ તો વચ્ચે હું ઉપાડું હડો આ ગટિયરન માતાના આ ડોહાન બચારા ભંડારા વગર નહીં મેલે પણ ના ગમે તે થાય પણ આ ડોહો જેટલું ગળા જાગે ના એટલું ગળા વાન દાટવા તો નહીં જ જવા દેવા ઉપાડો બે એટલે બેહાઈ એટલે મહેમાન તો આયા જ નહીં જીવજી ના ના માલય વાત તમારી સાચી છે મેમ તો કોઈ ફોન કર્યો જ નહીં અરે પણ બળુબા
મહેમાન આવશે વાકણ રોહી કંટાળો આવશે અલગ કરતી ફટાફટ ડગાઈ અને વાકણ એક બાજુ શીસુડું સળતું છે ને મહેમાન રોતા છે મજા આવશે આપણે ખાવાની. આ બરાબર છે, વાત બરાબર છે ભાઈ. હા. કમ્પ્લીટ છે બળુબા, ભાઈ વાત સાચી છે ભાઈ ની. એટલે રીતિ રિવાજ પૂરા કરવા પડે એટલે એને એકલા એકલા લઈને જતું ના રહેવાય. અચ્છા, આટલા બધા તો છે 4 જણા. ઉવેટી તાણી. બળુબા મારું કેવું માનો ને તો મહેમાન આવશે, આપણે અત્યારે ફોન કરશો 3 કલાકે મહેમાન આવશે એટલી ગળા ઘન ઘન થઈ જાય કે ડોહો ફોની રહ્યા હોય. હા તો કહું છોડો પછી ઉપાડો બોલો. ઉભે. પછી ઉપાડો હળો. આડો હજો ઉપાડો માલય.